છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ નગરપાલિકાના હોદ્દેદારોને બચાવવા મેદાને ઉતર્યા છે। એસએફ હાઈસ્કૂલના શિક્ષકોની ફરિયાદને લઈને કર્યો ખુલાસો। શિક્ષકોએ ભાજપ શાસિત નગરપાલિકાના હોદ્દેદારો સામે નાણાં માંગવાનો આરોપ કર્યો હતો। જે મામલે ભાજપના પ્રમુખે જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો, જેમાં એસએફ હાઈસ્કૂલના શિક્ષકો અંગત કારણોસર રજા પાડતા હોવાનો પણ આરોપ છે। બીમારીના ખોટા રજા રિપોર્ટ મૂકીને આપના નેતાઓને મળીને નગરપાલિકાને બદનામ કરવાનું કાવતરું ઘડે છે। તો બીજી તરફ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ સામે આક્ષેપો કર્યા છે કે જે શિક્ષકોએ નગરપાલિકાના હોદ્દેદારો પર પૈસા માંગ્યાનો આરોપ કર્યો છે તેવા શિક્ષકોને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। રેકોર્ડિંગના પુરાવા હોવા છતાં ભાજપ પ્રમુખ આવા પત્ર લખીને ભ્રષ્ટાચારને વેગ આપી રહ્યા છે। શિક્ષકો પાસે આજે ડોનેશનના નામે જે પૈસા માંગવામાં આવે છે એમાં એને વિકાસ માટેનું દાન કહેવામાં આવે છે। લાંચ આપવાનો ઇનકાર કરવામાં આવે તો એને પક્ષ વિરોધી કૃત્ય કહેવામાં આવે છે। એટલે ભાજપનું એક નવું સૂત્ર બની ગયું ને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર સામે સવાલ ઉઠાવો તો પક્ષ વિરોધી અને ભ્રષ્ટાચાર કરો તો સાચા સેવક। એટલે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બનતો જાય છે। તમારી વાસ્તવિક છબી જ્યારે છતી કરી, તમારી જે ખરેખર જે અરીસો હતો એ અરીસો તમારી સામે ધર્યો તો આજે તમારા પેટમાં તેલ રેડાણું, તમારા પેટમાં ક્યાંક ચૂક આવી, એટલે કહેવાય ને કે દુખે છે પેટમાં પણ કૂટે છે માથું। એ ભારતીય જનતા પાર્ટીની આ વર્તમાન જે આ લેટર જે છે એ લેટર એ સાબિત કરે છે કે પક્ષને આ જે લેટર છે ને એ કોઈ પક્ષને બદનામ નથી કરતો, પરંતુ તમારી વાસ્તવિક જે છબી છે ને એ છબીને છતી કરે છે। એટલે ભ્રષ્ટાચાર ઢાંકવા શિક્ષકોને તમે દેશદ્રોહી કહી શકો ને એ માનસિકતા સુધી તમે જઈ શકો છો। અને આ લેટર ઉપરથી એ તો સ્પષ્ટ થાય છે કે ભરમાવો, ભટકાવો અને ભડકાવોની રાજનીતિ એ અત્યારે ચરમસીમાએ છે। આજ રોજ છોટાઉદેપુર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે એસએફ હાઈસ્કૂલમાં જે શિક્ષકો દ્વારા જે નગરપાલિકાના સત્તાધીશો ઉપર જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે એ બિલકુલ પાયાવિહોણા છે। કારણ કે 25 વર્ષ બાદ છોટાઉદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું આજે બોર્ડ બેસ્યું છે અને એ વિપક્ષને પચતું નથી, એટલે આવા બધા કાવતરા ઘડી રહ્યા છે। જેથી અમે સરકાર પાસે એક જ અપેક્ષા કરીએ છીએ કે આની જાંચ નિષ્પક્ષ થાય એ બાબતે અમે આજે આવેદન આપ્યું છે।